લાવો દશી કરવો છે? બાપે જે વાત કરી એની મારે વાત કરવી છે. કેવી પાટી? હવે 4 મહિના વરસાળાના હોય, એમાં સારો મહિનો કયો હોય? જો તમે આ વાત તો વિચારો, શ્રાવણમાં આવ હારા વાત દીધી ભગવાનને અમે શ્રાવણ ખવાવા જમણવાર કરા એવી શ્રવણી પાટીને નોમ છે. એવા ગુણ શ્રવણ એટલે કોણ થાય? સાંભળવું. આને કેટલી મોડી મોડી વાત હોભળણી તારા ફેર કાર્ય કરી પિયા જાય છે. પછી બીજું મા બાપની સેવા કોને કરી છે? વાત એ નોમ એવા ગુણ એને પ્રગટ કર્યા છે. પૂજ્ય વગરદાસ મહારાજના સાનિધ્યમાં દંડીરામ બાપાના સાનિધ્યમાં મોલ્યા જાય એ બધાને પ્રેરણા છે. આવું કાર્ય કરતા રહેશો. ભગવાન તમારી શરતી કળા રાખશે. ભગવાન તમને સુખ શાંતિ આપશે, વૈભવ આપશે, મોક્ષ આપશે, અનુભવ આપે. અને ભજને થોડું થોડું કરજો. કોશું ઓછી કાઢવી કોઈ હમી કાઢે કોક દાડો. આ ઘડી કઈ ખબર નહીં કરે કાલની વાત. જીવના માથે જમડા ભમે જમ તેતર માથે વાત. 5 મરઘા 25 મરઘી રહેતી આ વનમાં. એ વનમાં ખેતી અમારી મરઘા ચરી ચરી જાય. અમને ક્યાં કરો મેરા ભાઈ? મગલા ખેતી રહ્યા સબ. શું કરું? જાગવું તો સબ ભાગી જ આવે, શું તો ફેર આવે. એટલે લાગતા રહે તો ઊંધી જાય. શંકર જાય લોડું ખાઈ ગયા તો ફેર સોર સોય કરા ફરે છે, પહેરી જાય. કામ ક્રોધ લોભ મદ એ સોર છે. એટલે ખૂબ સાવચેત રહેતો. નકર થશે શું? આપણે જ આવે કોઈ એવું નથી, પણ ભાઈએ ખૂન કરી નાખ્યું. સજા પડવાનું થયું પછી રોતો રોતો જાય. વકીલ કે કેમ ભાઈ રડે? કે સજા આપણે કે છોડાવું તો તમે કોઈ એમ કરો કે 5000 રૂપિયા આલી કે હા છોડાવો. કે તો હું કોઈ એમ તું કહે દે મારી તરફ તને પૂછે તો તારે જેટું થવાનું. તે ખૂન કર્યો છે કે ભે તે ઓમ કર્યો કે ભે બસ જેટલું બીજું કોઈ નહીં. આણે ઉપદેશ લીધો. મેનેજર પૂછે કે તે ખૂન કર્યો કે ભે તે ઓલાને જેઠો લઈ ગયો. બધા પ્રશ્ન કે જાવે તો ગોડો છે. વકીલ પાસે આવ્યો કે ભાઈ છૂટી જાઓ. આવું બાબુ છૂટી જાઓ. કે ઓલા પૈસા લાગે કે ભે જો મેળ આવે તમે વિચાર કરો. ગુરુ મહારાજ જે શબ્દ બતાવે ને ગુરુ મહારાજ મોત થઈ જાય. આપણું સિદ્ધાંત સમજવાનું છે. ગુરુની મોરે થઈ જાય પણ ચારે ગુરુને તારે ને ચેલો અવર તરે ડૂબે ડૂબે પાપ થતા ધર્મ તરે અવસર જાતે ગુરુનો વતન પડે પડે ને. પરમાત્માની ભક્તિ કરવા માટે કોલ વતન દઈ બાર આયો. આઈ માયામાં શીશ ઝુકાયો. 2 વતની નાદન ભજન વિના નર હે પશુ સમાન. અમારે જ્ઞાન બાપુ બેઠા છે મને ગયા જાય પણ તમને નથી કહેતો. ભાઈ ખૂબ સમજવા જેવી વાત હોય. સિદ્ધાંત મૂકવું. એક બેનને દીકરો ભગવાને ના આવ્યો કે તમારા દરબારોને 2 થાય અને અમારે થાય. બીજી બેન લાવી એમના કુટુંબથી. ભગવાનને વાત આવે 2 અને 2 દીકરા આવ્યા ભગવાને. નાની બુનને ને મોટી બુનને. હવે નાની બુન હતી ને એને ઈર્ખાઈ. એની ઓલો નવીનો છોકરો મારી નાખ્યો. એનો ભાઈ એ ઊંઝેલો. ઘરે જઈને એના બાપાને કીધું બાપા પંચાયત કરો છો ને તમે? એ આપણે આજ આમ છોકરો મારી નાખે એની પંચાયત કરતો. ઓલી કે તે માર્યો, ઓલી કે તે માર્યો. કોણે માર્યો? એનો તમારે આનો ત્યાગ લાવવો પડશે. કે બાપ બેટાનો સંબંધ નહીં. હું બધું ભરીને આવું છું. અહીંયા ભણાવો કર્યો રાવણ આવો છો સમાજનો. સારું બેટા ખૂબ કાળજી રાખજો. સમજવાની વાત છે. એ મારવાની કૂટવાની હું નથી વાત કરતો. સિદ્ધનવાળી વાત કરું. જઈને એમની દીકરીને પૂછ્યું કે બેટા આ તારા માથે આરોપ આવે છે છોકરો મારવાનો. તે માર્યો છે? કે ના બાપા. તો કે તારે બેઠીને આપણા આગેવાનો સમાજના જાગીરદાર સમાજમાં તારે લુગડો ઉતારીને હેડવું પડશે. કે હેડું બાપા. સારું બેટા. ઓલી છોકરો મરી ગયો. તેને પૂછ્યું કે બેટા તું મારી દીકરી છે
હવે આ હાથ તો હાલવું જ પડશે આપણે. આ જે તેના કર્મે પણ કોણે કર્યું ખબર નહીં, પણ તારે હાથ શું બાપા તમે કહો કે લુગડો ઉતારી તારે સમાજ કે નહીં હેડ્યું. મારા માથે આરોપ આવે ને તો ભલે પણ હું હેડ્યું નહીં બાપા. ડોહો આયા રાવણામન સમાજમાં કીધું કે ભાઈ જે મારી દીકરી હતી ને એની આ મોટી દીકરીનો દીકરો મારી નડશે. છોકરા એના બાપનો ઓહો થઈ પડ્યો કે ધન્યવાદ બાપા તમારી, હું ઊંઝો તો મેં ભાળે આપણી ગુને મારી નડશો. જેની મર્યાદા. બીજી એક વાત કરું, તમારો વખાણ નથી કરતો, ફૂલતા ને ફૂલતા તમે તો જેસો એ હું જાણું છું, પણ કુંવર પડવા જાતો તો તમારી સમાજનો જાગીરદાર સમાજનો અને બ્રાહ્મણનું રૂપ નહીં. આમ તો ટૂંકું કું નારાથી વધા કર્યા, લક્ષ્મી કે મને આભાના ટેકા નથી બતાવતા, એવું બધું ઘણું છે. લોવું રગત બીજવાળા થઈને બ્રાહ્મણ રૂપ લઈને ભગવાન બેઠા ને જોન જાતિ વરરાજાની નજર પડી. ઓહો કે ધનુષ્ય બ્રાહ્મણ છે, ઊભું રાખે તો ઉતારી જો કે બાપા અમે ગાય બ્રાહ્મણના પ્રતિપાળ તમારું દુઃખ નહીં જોયું. શું તમારા આખાના તો દુઃખ મટે? કે ભાઈ તું પરણવા જા, તારું પરણવાનું વસે રહેશે. કે ના ના અમે નથી જઈ શકતા. જોનૈયા ગણાય નહીં હોય, પણ જોનૈયા વિવાહ બગાડે. ગાટલા હારા નથી, પાગરણ હારા નથી, જોડા તારા જોડો તો ડેડકર રાજ્યમાં તીગડા કોકના વિવાહ બગાડવા આવ્યો. વર કે ના બાપા તમારું દુઃખ નહીં જોયું. તો કે વભળી દે, તું જેને પરણવા જાય છે એ છત્રણીને બોલાવે, એ તારું આવીને માથું કાપી નાખી અને એ તારું માથું કાપીને મને તારું રુધિર મારા શરીરથી સોપડે તો મારો રોગ મટે. ભણવું હોય તો ભણો ને પાછા અત્યારે કેમ થાય? પણ સારું તો સજાડોનો પરણું કરતો હતો. વાત કાગળ લશો નાનો જન્મથી નાનો હતો એ ભાઈને આપ્યું. ગામમાં જો જે પરણતી હતી બેનને આલ્યો કાગળ એની ઓછો. તમારા શેમાળામાં હું ઊભો છું, અહીંયા તમે આવજો. એક બ્રાહ્મણને દુઃખ મટાડવું છે, મારું માથું કાપવાનું છે અને એમને રુધિર આવે. સમૂહ લગ્નમાં વર પાસો થાય, શું કરું? ખૂબ જોડે વર વેચ્યા નહીં પડે. અહીંયાથી આવી આટલું આખું ઓઢણું ઓઢી અને ઉભેરી બોલો પતિ દે કે લેવા તરવે. ટૂંકું ટૂંકું ઘણું લોબું ઘણું છે, મારી નોખે એમ છે. તરવે રાખે કે મારું માથું કાપો અને મારા રુધિરા મહાત્માને સોંપડો. લક્ષ્મીજી હાજર બેઠા બેઠા જોતા હતા. આ છત્રણીએ તરવે લીધી અને માથામાં ઝટકો છોડવાનો ભગવાન પ્રગટ થયા, બાવડું પકડ્યું કે લક્ષ્મીજી આવો, આ ટેકો છે અને પરણવું એટલે કૂકનું દુઃખ મટે. રોણીએ રોણા નેપજે, દાસી નો હોય કોઈ દાસી રોણા નેપજે તો રોણીઓનો ભાવ ન પૂછે કોઈ. કાઠિયાવાડમાં કચ્છમાં એવો કાળ પડી ગયો, કાળ વર્તવા જાતા હો ગાયો, હો ભેંસો, હો બકરા, જેટા, બોણ. આ હમણાં છોકરા રમતા એવા છોકરા જેડી જડે રમે. તમારા હો દરબારોના બધા ક્ષત્રિય સમાજના આમ તારે વર્ષ બહુ હે જતો બાપા રડો કે બેટા ભગવાને અનાજના શેટર પાડ્યા, અમારા બાળ બધા ભૂસે મળે, ઢોરો, અમે કોઈ દુઃખ પડે ભગવાને કોઈ કે નહીં રોશો નહીં, અમે કોઈનું દુઃખ નથી જોઈ શકતા, અમારા લોહીમાં એવું કોઈનું નથી દુઃખ જોવાની. કે પ્રભુ શું તમારે નહીં ઉભા રહો, હું ઘરે જોઉં, મારી માન પૂછતો આવું. વાપરતો આવું ના થાય એનું ધ્યાન રાખજો. ઘરે જો કે માં, હવે મમ્મી કીધી, પહેલા તો માં કહે, પેલા પપ્પા એથી પાછા આમ હાથ. તમે કોઈ ભણેલા છે ખબર છે? પપ્પા આયા પૈકી પપ્પા આયા, ભેળા પપ્પા કે માં આપણા ગુજરે હો ગાયો, હો ભેંસો, બકરા, જેઠા, મોણ વાળે ઘેરો એની માએ સટિંગ થાપ છોડી દીધી. ભોંય પડી ગયો છોકરો, ઊભો કર્યો. ઓહુલ સાહેબ બેટા તારા વોક નથી તારે કે હું બાર પાડોશીને ઘરે કોઈ કોમના આરસે જઈ તને દાસી ધવરાયો હતો. મારું ધાવણ પૂછવા ના આવે, વાળી લાવે લાવે બધાને, તો પૂછવા આવે એટલું દાસી ધવરાયો, ફેર પડી ગયો. પછી મારા બાપા ખૂબ ધ્યાન રાખજો. એવી તમારી જ્યારે પરમાત્મા તમારા હૃદયમાં બાળક પ્રગટ થાય ને ત્યારે ખૂબ ચરી રાખજો. ખાવાની પીવાની પરમાત્મા કહે બેન 16 પિક્ચર જોયે, ઘર બનતી તમે 16 પિક્ચર જોયે ખાય. ડિલિવરી થી દવા કોને લઈ જાય? એટલે છોકરો થયો કે કાળિયા તેરા ક્યાં હોગા, ડોક્ટર ભીડા આ શું તલમ તો કિચન બેના છોકરો આવો જન્મો
કે હું શોલે પિક્ચર જોતી હતી બાપુ તો એવું જોન રાખતો તો જોન રાખજો એમ એટલે પૈસા ભગવાનની જે દીકરી ભણેલી હોય શાસ્ત્ર વસ્તી હોય તો એ બાળકના સંસ્કાર તમે આવો તો ભક્ત કળા તો સત સ્મરણ લાગી રાધી ટેક તમારી અડક આસન સ્થિર કરી બેઠા અગ્નિએ પિતૃ પાળી રામ રામ મને ભરોસો આવે ભારે જ્યારે જંગલમાં ગયો હરણા કરી કે મારા દુશ્મનનું કોઈ નામ ન લઈ હતું વડલો હતો અને તાળીઓ પાડી બેઠો ને પોપટ બોલ્યો કે રામ 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 શ્રી રામ આ દુશ્મનનું નામ લે કયાધુએ પૂછ્યું કે એમની રાણીનું નામ કયાધુ હતું કયાધુ કેમ જેવા આવતા કે મારા દુશ્મનનું નામ લે કે શું રામ કયાધુ જ્ઞાની હતી 100 વખત એના પાસે રામનું નામ લેવરાયું ભાગવત વાંચતો કોક દાડો લાંબુ પણ હું વધારે નથી કહેતો અને એ વેળાનો પ્રગટ થયેલો પેલા જ્યારે હરણાકને વધતો હતો અને સરિયાબાઈ અને પ્રજાપતિ નેમાડામાં બચ્ચે રહી ગયા હળગાયો આ ઓમ બોઠે રામ 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 બોલા ખબરદાર કોણ રામ નામ લે મારા બાપનું નામ લો બિયાણા ન પછી કે જે થવું હોય થાય કે તારો બાપ આ બસા નહીં બસાઈ કહેતો કે મારો રામ બસાવશે ને ના બસે તો અમારા માથે બેને કાપી નાખવાનું તમારો બાપ ભગવાન દાડો ઉજીજો ન્યામાળો ખોલીને બસન એટલે પિતાને પુત્રને હેત ઘણા જીવત પોણી ન પાય મું પછી હરાજ દેખાવે કહોને કોથી ખાયા જગત સર્વે મોટી એ અહીંયા બચ્ચા બસાયા ને તે દાડે પેલા પિતાને તજી દીધો અને ભગવાન પાસે આવ્યો હવે હરાજનું આવી બીજું આપ્યું ડોશી કે બટા ડોહાના હરાજ આવ્યા છે અને તમે નોખવાનો શીરો કરો થોડો ઉગવાળ્યો લેવા માટે મેલો બસ